આવું કંઈક સેટઅપ છે મારે વિન્ટર સ્પીટી રાઇડનું. પાછળ રાઇનો વોકની મોટો સિરીઝની MT-4060ની બેગ, બાકી કોઈ બીજું એક્સ્ટ્રા લીધું નથી. આ બાઇક પણ સેકન્ડ સેલ પર સ્ટાર્ટ થઈ ગયું. ગઈકાલે રાત્રે અહીંયા -13 ટેમ્પરેચર હતું નાકોમાં, પણ ચાલુ થઈ ગયું કોઈ વધારે ઇસ્યુ કર્યા વગર. નાકોમાં ખારબા વિલેજમાં ઓકે 100 સ્ટે રહ્યો, બહુ ખાસ નહોતું. સર્વિસને બધામાં મજા નહોતી. બાકી મલિંગ નાલા ગઈકાલે સાંજે બંધ થઈ ગયું હતું અને અત્યારે ખુલી ગયું છે. સો વી આર મૂવિંગ ટુવર્ડ્સ ટાબો. નવસારીથી આવ્યા છે? ઓકે. સુરત તમે ક્યાં રિટર્ન જાઓ છો કે હજુ? ઓકે, બાય. તો અહીંથી અમે અત્યારે જઈએ છીએ ગીવ મમી, જેનું ડિસ્ટન્સ છે 47 કિલોમીટર્સ અને સમય લાગશે 1 કલાક ને 20 મિનિટ. તો કેમ છો મિત્રો, મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ નાકો. વેલકમ બેક ટુ માય ચેનલ. તમને ખબર જ છે કે મારી એક સિરીઝ ચાલી રહી છે હાઈ-ફાઈ ટુ વિન્ટર સ્પીટી, જેમાં હું આજે જઈ રહ્યો છું નાકોથી ટાબો. તમને અત્યાર સુધીના વ્લોગ્સ કેવા લાગ્યા? તમારા જે કંઈ પણ વ્યૂઝ હોય ડુ શેર વિથ મી ઇન ધ કમેન્ટ્સ બિલો. તો ચાલો અત્યારે ફટાફટ હવે નાકોમાંથી બહાર નીકળીએ અને રોડ પકડીએ NH5. સરસ ગેટ બનાવેલો છે ને, મસ્ત. મલિંગ નાલું ગઈકાલે સાંજે 3 વાગ્યાથી બંધ થઈ ગયેલું હતું. હમણાં 10:30-11 વાગે અમને ન્યૂઝ મળ્યા કે મલિંગ નાલા ઇઝ ઓપન. લેન્ડસ્લાઇડ થયેલી હતી ત્યાં, એટલે ફટાફટ રેડી થઈને નીકળ્યા. ચાંગો ઇઝ 22 કિલોમીટર્સ. હા. જેમ ઉપર જઈએ છીએ તેમ ઠંડી વધતી જાય છે. બોય ઠંડી લાગે જ છે. એ સામેનો વ્યૂ શું મસ્ત છે યાર. આ બધી ગાડીઓ કેમ અહીંયા ઊભી રહી ગઈ છે? પાછું બંધ થઈ ગયું કે? લેટ્સ સી. એવું જ લાગે છે બોય. પાછું બંધ. મરી ગયા. जी सर, आपके काफ़ी रील्स देखी हुई हमने. रात को ही देखा आप क्रॉस कर रहे थे हमको. कल देखा मैंने. हाँ, इसलिए हमने वॉकी पे इंस्ट्रक्शन दे दिया था, वो देखे कि कोई हॉर्न नहीं मारेगा. जनरली बाइक्स पैनिक हो जाते हैं. हाँ डेफिनेटली. अभी वो रास्ते पे एकदम ये हो जाता है. मैंने दे दिया था पीछे का मारना, लेकिन वी हैव अ गुड सिंपैथी फॉर बाइक्स. એ લોકો આપણે ક્રોસ કરીને પછી ઊભા રહીએ. ગાડી ફસાય. हाँ, अरे भाई चलना आगे. कादों में कहाँ खड़ा रह गया तू? कुछ नहीं सर, चलिए. ओके चलो, लैंडस्लाइड तो क्लियर થઈ ગઈ. એક વખત હતો કે ચાલુ સ્પીતિ વિન્ટર પર કોઈ આવતું નહોતું, અને અત્યારે હાલત તો જુઓ. ઓકે, અહીંયા આમ સાઈડ પર આવી જાય, અંદર લઈ લે પથ્થર પર. બસ આગળ. વચ્ચે ખોટી જગ્યાએ ઊભો રહી જાય છે. આગળ લે, થોડી આગળ લઈ લે. તું ટેકરા પર ઊભેલો પડશે પાછળ. મસ્ત છે મલિંગ નાલો તો બી અત્યારે ઘણો સારો છે. ફોજન વોટરફોલ સરસ મજાના. અહીંયા ફોટો લીધા. અહીંયા હિના જોડે મારો ફોટો છે, કર્સ જોડે આવી ગયો.
થોડો બ્લેક આઈસ છે એટલે હાચવજો ખાલી. ચાલો બધો લાઈન સાઈડ ફ્રન્ટ ઝોન છે એટલે તો આ છે બનાવેલી છે દિવાલ. ચલો મલિંગ નાલા ક્લિયર થઈ ગયું સરસ મજામાં. ફોટો પણ પડી ગયા. હવે જવાનું છે ડાઉન હિલ અપ ટુ ચાંગો. સુમડો પહેલાં આવી જાય ને તો આપણે સુમડો તો લેફ્ટ જ પહેલાં જવાનું છે સમજી લે. કારણ કે આ સુમડો મને 26 કિલોમીટર સુમડો બતાવે ને 28 કિલોમીટર પછી ટર્ન બતાવે જાનો. એટલે હું કન્ફ્યુઝ છું એકચ્યુઅલી. એક્સિડન્ટ પ્રોન ઝોન. આ બધા અહીંયાથી લેન્ડસ્લાઇડ એ બધું થયા જ કરતું હોય આ બધું. બાકી સરસ બેકગ્રાઉન્ડ છે એકદમ પિક્ચર પરફેક્ટ. ચલો વાયરો આપણે બહુ નડે. લોકો પહાડની બાજુ લઈને વાયર તારું પહાડ બિચારા પૈડા જ કરતા હોય તો હું એની પર રિલાયબિલિટી રાખે. કેવું આ બાજુ બરફમાં હતું સામે સીધો બેરેન પહાડ આવી ગયો બ્રાઉન આખો દેખાય છે. આ રસ્તે સીધા નીચે જવાનું છે સ્પીતિ નદી સુધી. સરસ મજા આવશે. કેટલું સરસ ગામ લાગે ઉપર આ પહાડોની બેકગ્રાઉન્ડમાં. પણ એની લાઈફ કેવી હાર્શ હશે. આપણે તો કોઈક વાર આવીએ છીએ આ લોકોને તો કાયમનું અહીંયા રહેવાનું છે. છે ને પેલા લોકો પાછળ જ ચાલે જ છે. સલકાર દેખાય છે સામેનો પહાડ એવો જ લાગે ગમે ત્યારે નીચે આવી જશે. ડિયરોએ આખી પ્રોટેક્શન વોલ બનાવેલી છે છતાંય જો ને જોડે જોડે ગમે ત્યાંથી આવી જ જતું છે. શૂટિંગ સ્ટોન ઝોન ડ્રાઈવ કેરફુલી. બધું નીચે આવ્યા જ કરતા છે જો કન્ટિન્યુઅસ થોડું થોડું પૈડા જ કરતું હોય. आगे पत्थर गिरते हैं सावधानी पूर्वक चले जीवन अनमोल है. સુમડો ચેકપોસ્ટની જસ્ટ બાજુમાં જ આઈટીબીપીની પોસ્ટ છે સુમડોની. ત્યાંથી પાસ લેવાનો છે લાપચાલા જવા માટે. ત્યાં આગળ તમારે તમારું લાઇસન્સ જમા કરાવવું પડે છે અને આધાર કાર્ડ તમારો બતાવવો પડે છે. એટલે એ પ્રોસિજર થાય પછી તમને પાસ અહીંયાથી આપવામાં આવશે. ચલો તો સુમડોથી આઈટીબીપી પર અમારી એન્ટ્રી થઈ ગઈ. અમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અહીંયા જમા થઈ ગયા છે અને અહીંથી આ પાસ મળી ગયો છે અમને. હવે આ પાસ લઈને અમારે જવાનું છે 23 કિલોમીટર અહીંથી ઉપર 0 પોઈન્ટ પર. વેલકમ ટુ સ્પીટી વેલી. ચલો ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ. અહીંથી અમારે જવાનું છે લાપચા વિચ ઇઝ 23 કિલોમીટર્સ અને ઓબ્વિયસ રીઝનથી કેમેરાઝ આર નોટ અલાઉડ. તો હવે હું તમને મળીશ સીધો લાપચા. અત્યારે અમે લેપચાલા પાસ પર છીએ. વર્લ્ડ ક્લોકમાં જોઈએ તો ન્યૂ દિલ્હીનો ટાઈમ બતાવે છે 15:14 અને ઉપર બતાવે છે 17:44. એ ટાઈમ છે ચાઇના. અત્યારે અમે આવી ગયા છે
લેપ્ચાલા પાસ 12,861 ફીટ, ત્યાંથી ટિબેટ ઇઝ જસ્ટ 0 કિલોમીટર. જસ્ટ આ ફેન્સની બહાર હું જ્યારે મારો હાથ મૂકીશ તો આઈ વિલ બી ઇન ટિબેટ. જે સામે તમને વિલેજીસ જે દેખાય છે, જે પણ હેબિટેટ, દેટ ઇઝ ઇન ટિબેટ, એકે ચાઇના. થેન્ક્સ ટુ ઇન્ડો-ટિબેટિયન પોલીસ to allow tourists to be or to witness this amazing view and an amazing experience. Canada to Tibet. અહીંયાથી બસ એક થોડીક જ વાર છે. અગર અહીંથી એક વસ્તુ પડી ગઈ ને તો એ ટિબેટમાં જ જશે, પાછી નહીં આવે ભાઈ. કંઈ નહીં આપે ટિબેટ આપણને. ચાલો, અહીંયા સરસ મજાનો અડધો કલાકનો ટાઈમ સ્પેન્ડ કર્યો અને હવે અહીંથી જઈશું પાછા સુમડો. ડ્રાઇવિંગ લાઇસન્સ લઈશું, પાસ સરેન્ડર કરીશું અને પછી અમારી જર્ની કન્ટિન્યુ કરીશું. હવે નીકળ્યા લેપચાલાથી. દિલ્હી 707, શિમલા 368 કિલોમીટર્સ. અને કેમેરો અહીંયા થઈ જશે બંધ. લેપચાલાથી આવીને નીચે આર્મીના કાફેટેરિયામાં સરસ મજાની ચા અને મેગી એન્જોય કરી એન્ડ નાઉ વી આર બેક ઓન રોડ. હવે સૌથી પહેલાં જઈએ છીએ ગીવ મમી. પહેલાં એવું વિચારેલું હતું કે કાલે તાબોથી પાછા આવીશું, પણ અત્યારે જો જઈએ છીએ તો ફક્ત અડધો કલાકનો ડિફરન્સ થાય છે. એ જ વસ્તુ જો કાલે કરવા જઈએ તો 2 કલાક બીજા વધી જાય સીધા. સો બેટર ભલે ટાબો થોડાક લેટ પહોંચીશું, થોડીક ઠંડી સહન કરી દઈશું, પણ અત્યારે જોઈ લઈએ તો ઇટ્સ ગુડ. એટલે અત્યારે અમે અહીંયાથી મૂકેલું છે લોકેશન ગીવ મમીનું, જેમાં કિલોમીટર છે 11 અને સમય બતાવે છે 27 મિનિટ્સ. જોઈએ કેટલો ટાઈમ લાગે છે અને શું થાય છે. બાકી સ્પીતિના વ્યૂ તો અમેઝિંગ છે જ. અમારી જોડે જોડે સ્પીતિ નદી એ પાછી આવી રહી છે સતલજ નદીને મળવા માટે. હવે અહીંથી અમે લઈએ છીએ ડી ટૂર ગીવ મમી માટે. હજી પેલા લોકો પાછળ છે ને. ચાલો, સરસ મજાની વેલીમાં ટ્રાવેલ કરવાનું છે. થોડું ઓફ રોડ પણ હશે, મજા આવશે. અહીંથી ગીવ મમીનું ડિસ્ટન્સ છે 9 કિલોમીટર. સમય બતાવે છે 22 મિનિટ. અમે ત્યાં આગળ ઇન્ડો ટિબેટિયનના બોર્ડર પોસ્ટ પર પૂછેલું જ હતું. એમણે કીધું કે નહીં, બ્લેક આઈસનો કોઈ બહુ એવો સીન નથી. એટલે પછી વી ટુક અ ડિસિઝન કે પછી ચાલો ત્યાં જતા રહીએ. હાય મસ્ત રોડ છે, સાંકડો સરસ મજેનો. જેમ જેમ ગીવ મમીની નજીક આવ્યા એમ પાછો આને ચાઇનાનો ટાઈમ પકડી લીધો. અહીંયા બતાવે છે 7:27. હું અચાનક એ જ વિચારમાં પડી ગયો કે સાલું 7 વાગ્યાનો ટાઈમ કેમ બતાવી દીધો. પછી ધ્યાન આવ્યું કે આ ચાઇનાની નજીક છે તો એપલે પાછો ચાઇનાનો ટાઈમ પકડી લીધો. ચાલો, પહેલી દેખાય છે તે છે ગીવ મમીની મોનેસ્ટ્રી. અરે બંધ છે રસ્તો. આયરો આગળથી છે, આગળથી છે આયરો.
હજુ આગળથી બતાવે છે, ઉભો રહે, થોડો આગળથી બતાવે છે હજુ, ખબર નહીં આવું કેમ કરે છે ભાઈ. ગયો રસ્તો પાછળ ગયો, ગામમાં પૂછવું પડશે, કર વટાવો યુટર્ન મારો. લોચો છે, પેલો બધો બ્લેક આઈસ છે ને એટલે. આ મમ્મી લગભગ 700 વર્ષ જૂની માનવામાં આવે છે અને તે બૌદ્ધ સાધુ સંગા ટેન્ઝિનની છે. આ મમ્મી 1975માં કિન્નોરમાં એક ભૂકંપ આવેલો ત્યારે જમીન ખસી અને ત્યારે આ મમ્મી જોવા મળી. અને આ મમ્મીની ખાસિયત એવી છે કે તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ્સ પ્રક્રિયા વગર જ શરીર કે બોડી સચવાઈ રહ્યું. એવું કહેવાય છે કે એના વાળ અને દાંત આજે પણ વધે છે. હાય 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 હાય. એ ભગવાન, યુટર્ન મારવામાં પાર્ટી દોડાઈ ગઈ. આખી સ્પીટી રાઇડમાં આજે રિયલ એડવેન્ચર સ્ટાર્ટ થયું. અત્યાર સુધી તો હાઈવેઝ હતા અને ઠીક છે ચીટકુલ જતી વખતે થોડું ઘણો રસ્તો સાંકડો ને એવું બધું હતું, પણ એ નહોતું. ગીવ મમ્મીવાળા ડીટુર પછી વી આર બેક ઓન રોડ અપ ટુ ટાબો. મારા ફોનમાં તો હજુ એ ચાઇનાનો ટાઈમ બતાવે છે. અહીંથી હવે ટાબોનું ડિસ્ટન્સ છે 25 કિલોમીટર, જેમાં સમય લાગશે 45 મિનિટ્સ. વોટ એવર, ડે સ્પેન્ડ વેલ. અત્યારે તો ભલે થોડો લેટ ચાલુ થયો પણ સરસ રહ્યો. હવે આ રિયલ સ્પીટી એડવેન્ચર આજે હમણાં ચાલુ થશે. કારણ છે કે NH5 જે હતો દેટ ઇઝ મેનેજ બાય BRO, એટલે એ રોડ તો બહુ જ સરસ, વાઇડ અને એવરીથિંગ ઇઝ ધેર. હવે આગળનો આપણો PWD કે હિમાચલ સ્ટેટ ગવર્મેન્ટનો છે, એટલે થોડો આવો જ હશે. હાય 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 હાય. ધીરે ધીરે ધીરે. રેસ તો હાઇલક્સ ફોર્ચ્યુનર હતી. અહીંયા બધો શૂટિંગ સ્ટોન એરિયા છે. હા, ગમે તારે અહીંયાથી પરથી નાના નાના પથ્થરો તો પડ્યા જ કરતા હોય. જો ને આખો કપચીનો ઢગલો કર્યો એવું જ લાગે છે ને. નીચે જે પેલું દેખાય છે ને, પેલું આમ સફેદ આમ ઊભા ઊભા, એવું આગળ હોવું જોઈએ. જો ત્યાંથી નીચેથી કશેથી પડ્યું જ લાગે, ઉપરથી બધું જો બરફનું એકે નથી. બધી પ્રોટેક્શન વોલ બનાવીને મૂકેલી છે એ લોકોએ, કપચાનો ઢગલો હોય એવું જ લાગે. ચાલો, હમણાં જ બરફ પડ્યો લાગે છે ઉપરથી. ફટાફટ નીકળો. હમણાં જ બધું પડ્યું લાગે છે ઉપરથી. આવી ગયો ને પેલો બી. નીકળી ગયો.
હા હા, એ ઉપરથી ગમે તેમ પડી જાય ને, એટલે જ એને કીધું નીકળો ફટાફટ, ઊભા નહીં રહો. જો અહીંયા લેન્ડસ્લાઇડ છે ને, અત્યારે રસ્તા બંધ થઈ ગયો તો પૂરું થઈ ગયું, પછી તમારે કંઈ જ નહીં થાય, સીધું સુમડો ચાંગો જવું પડે. સમડોમાં બી કંઈ નથી એમ. આ બધું જો આ પડતા જ છે, પથ્થર પડતા જ છે, ફટાફટ નીકળજો, નાના નાના પથ્થર પડતા જ છે. હા ના, એ તો આપણે ચાલ્યા જ કરે ને આપણી પાછળ. અત્યારે એની બી ફાટી રહેલી છે, એટલે એ બી ચાલ્યા જ કરે. એની હિંમત નથી અત્યારે બી એટલું કંઈક બી કરવાની. હા બા, હીરો આ છે ને, અચ્છા હા, છાપરા પરથી પાણી પડે તારે બરાબર છે, તમારે તો આવું થઈ જાય. આખો હાઈ રિસ્ક ઝોન છે. કેટલો લાંબો છે, બધી જગ્યાએ પ્રોટેક્શન વોલ બનાવીને પેલા જાળીથી બાંધી રાખેલા છે. એકાદ તૂટી તો ધૂળ કરતા આખો ઢગલો નીચે. હાચવીને પાણી જ છે પણ જામેલું, થોડુંક તૂટી જાય. કેવો આખો શેષ આમ સીધો રોડ છે. એક બાજુ એકદમ બેરન પહાડ માટીના, અને આ બાજુ સ્નો કેપ માઉન્ટેન્સ. હા હા હા, હા હા, સ્પીડ બ્રેકર. લિયારી આવ્યું, લિયારી. લારી છે, લારી. ધુરંધર વાળું લિયારી આવ્યું. આ ઘર જે છે ને, આમ એ સ્પીતિની ઓળખાણ જેવું કહેવાય. મેજોરિટી વિડીયો તું જોઈ ને એટલે આ ઘર બતાવે. નીકળી ગયો. પેલા લોકો બી નીકળી ગયા ને. વેલકમ ટુ ટાબો મિત્રોઝ. તને કૂતરો પૈસો કે બોમ્બ ફૂટ્યો એવું સંભળાયું એમ? તને સંભળાવું અમે એમ કર્યું ને, એકદમ કંઈક પેલું શ્વાસ જોરથી લીધો હોય, કેવી રીતે કંઈ થયું હોય ને તો બની શકે એવું. કાઝા 46 આપણે અહીંયાથી અંદર જવાનું છે. હા Oh, welcome to ટાબો.
ચલો મિત્રો, તો અમે પહોંચ્યા છીએ તાબો. સમય થયો છે 6:15 એન્ડ ઇટ્સ ફ્રીઝિંગ કોલ્ડ. ચાલો તો હવે અમારે જે ભાઈને ફોન કરવાનો છે એને કોલ કરીએ અને પછી જોઈએ